આપણે ઓલા સેટા ઉદે આવેલા છે હાલો. હા આ જેનો આમાં સિંગોજી બંધાણે ને આ રીતે તમે જોયું હોય ને તો વીડિયામાં નથી દેખાતી. વીડિયામાં નથી દેખાતી, તડકો પડે. આગેથી લ્યો ને તો ફાલનો કમરો દેખા. મેં આવી રીતના જો ફાલ હજી આવતો હતો ને એટલે મેં આવી રીતના મતો ને આમ ગણ્યું હતું ને. ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે મોટી કુકાઓની અંદર અમરેલી જિલ્લાના. તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે, એમણે ફૂલે પુષ્પનું વાવેતર કરેલું છે. તો આપણે એની પાસે અભિપ્રાય લેશું કે આજની પરિસ્થિતિમાં કઈ રીતની તુવેર છે. તો સૌપ્રથમ તમારું નામ આપજો ને. જયસુખભાઈ વિઠ્ઠલભાઈ માંડણકા. અને ગામ? મોટી કુકાઓ. અને તાલુકો જિલ્લો? તાલુકો કુકાઓ, જિલ્લો અમરેલી. બરોબર છે. અને આ કઈ તુવેર છે? ફૂલે પુષ્પા. બરોબર છે. અને તમે આનું વાવેતર ક્યારે કર્યું હતું? આનું વાવેતર શ્રાવણ મહિનો ચાલુ થતા. શ્રાવણ મહિનો બેસતા અંદર પાક શેનો હતો તમારો? આમાં 39 માંડવી હતી. મગફળીની અંદર તમે ફાળા કરવાનું વાવેતર. બરોબર છે. અને તમે ખેડૂત મિત્રોને તુવેર બતાવજો કે કઈ પ્રકારનો ફાલ છે. ખેડૂત મિત્રો તમે જોઈ શકો અત્યારે તુવેર બધી નમી ગઈ છે, કારણ કે બધી ભેગી થઈ ગઈ. આમાં દવા છાંટવી અત્યારે કમ્પ્લીટ આમાં તમે જોઈ શકો કે 72 ની જગ્યા છે, 2 ઓઇલ વસાડે. હા 72 ની જાળી છે, પણ આ બધી આંબી ગઈ છે. અને આજે અંદાજિત કેટલા દિવસ થયા છે તમારે તુવેરના વાવેતરના? અને આપણે શ્રાવણ મહિનામાં વાવેલી હતી એટલે 2-3 મહિના ગણાય કે મારે તમને ખાસ તમે મને વાત કરી ને એ પ્રમાણે મારે તમને એ પૂછવાનું હતું કે હવે તમે તુવેર આખા ખેતરમાં એક હારે વાવી કે આમ વાવી? એક હારે વાવી છે. તો તમે એક જ દિવસે ને એક જ આયરે ને એક જ ખેતરમાં તુવેર વાવી છે, બરોબર? છતાં મને એમ લાગે છે કે આ બાજુ ભાગમાં રહ્યા એમાં આપણે સિંગવા ભોરટ થઈ ગઈ છે, બરોબર છે? પાકવાની તૈયારીમાં છે. અને ઓલી સાઈડમાં આપણે જોવો તો થોડીક ફ્લાવરિંગ છે, સિંગો નાની છે. એનું કારણ શું છે? આ બાજુ જમીન છે આછા પડ્યા જેવી છે, ઉતાવળી જમીન ગણાય. એટલે ઉતાવળી જમીન. તો તમારે દરેક પાકમાં હોય એમાં આ રીતનું આ બધું વહેલું પાકે? હા વહેલું પાકે. તો ખાસ એ જોવાનું છે કે એકને જમીનની અંદર જો તમારે ઘણી વખત એવું હોય કે જમીન જો આપણે ઉતાવળી હોય ને તો ત્યાં વહેલો પાક આવી જતો હોય. વહેલો પાક આવી જાય. અને એકને જમીન છે તો આ સાઈડમાં આપણે તમે જોવો થોડુંક ફ્લાવરિંગ હતી, મતલબ ત્યાં સવારમાં વાવ્યું હતું, ગાંઠનું અહીંયા બપોર પછી હોવાનું હતું. કમ્પ્લીટ દાણા સડી ગયા છે. એટલે ખાવું થઈ ગયું. એટલે 20 દિવસમાં આ તુવેર પાકી જશે. અને ઓલી સાઈડમાં આપણે જોવો તો 25 થી કદાચ મહિનો લે. મહિનો લે. અને આગળ તમે લઈ જાવ તો આપણે કોઈ એક છોડવો કેવું સારું એવું નથી લાગે છે. આપણે છોડવો આપણે જોતા જઈએ. આપણે ઓલા સેટા ઉદે આવેલા છે હાલો. તમે જોવો તો એક સરખું ફ્લાવરિંગ છે. અને આપણે એક છોડવો એટલા માટે નથી બતાવતા કે નકર ખેડૂતને એમ થાય ભાઈ એક છોડવો સારો હોય ત્યાં આપણે વિડીયો ઉતારીએ. બીજું કે તમને આ તુવેરનું વાવવાનું ભલામણ કોને કરી રીતે અને તમને ખબર કઈ રીતે પડી કે ફૂલેવાળાની પુષ્પા તુવેર આવે એનું પરફોર્મન્સ સારું છે? એ રીતનું આપણે મેં કીધું સારામાં સારી તુવેર આપો, આપણે વહેલી પાકી જાય ને એ રીતની. એટલે એગ્રોમાં જઈને લઈ આવ્યા હર્ષિલભાઈ પાસેથી. બરોબર છે. એટલે એને એગ્રો ભાઈ તમને ભલામણ કરી. બરોબર છે. મારે પહેલી વહેલી તુવેર છે, આપણે કોઈ દી વાવી નથી. બરોબર છે. અને એને ભલામણ જે પ્રમાણે કરી હતી એ પ્રમાણેનું રિઝલ્ટ છે કે નથી? હા રિઝલ્ટ છે. આજની પરિસ્થિતિમાં તમે જોઈ શકો તો ફ્લાવરિંગ પણ બહુ સારું છે અને ઉત્પાદન દ્રષ્ટિએ પણ આ તુવેર બહુ સારી છે. અમે એક વાર ખાતર નાખ્યું છે, ખાલી ખાતરમાં નાખ્યું છે. બરોબર. અને બીજું તમે શું ખેડૂતને ભલામણ કરી શકો કે આનું વાવેતર કરવું જોઈએ? ના આનું વાવેતર સારું છે. તો આ રીતની છે. અને કોઈ પણ ખેડૂત મિત્રોને ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરવું હોય તો આપણે નીચે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, વધુ માહિતી પણ લઈ શકશે અને જોઈ શકો. કારણ કે અત્યારે નમી ગઈ છે એટલે બધી જગ્યાએ જમીન નીચે આંબી ગયો છે. એટલે વજન થાય એટલે નમી જવાની છે. હજી આવડા બધે ફૂલ છે, સિંગું બંધાઈ જાય. તો ફાઇનલ ખેડૂત મિત્રો, આ ટાઈપનું ફૂલે પુષ્પાનું પરફોર્મન્સ આપણે અમરેલી જિલ્લાના કુકાવ તાલુકાની અંદર છે. તો બસ આજે આટલું.